માંગરોળમાં શ્રી ભવાની મંદિરના પટાંગણમાં પ્રાચીન ગરબીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। માંગરોળના દરબારગઢ વિસ્તારના અતિ પૌરાણિક ભવાની માતાજી મંદિરના પટાંગણમાં રાજાશાહી વખતથી ચાલતી આવેલ ગરબી આજે પણ પ્રાચીન પરંપરાગત રીતે યોજાય છે। પ્રથમ દિવસે દીપ પ્રાગટ્ય, ગણેશ વંદના અને દરરોજ માતાજીની આરતીથી ગરબાની શરૂઆત કરી સંગીતના તાલે ગાયક કલાકારોના મધુર સ્વરે પ્રાચીન ગરબીની સાથે દીકરીઓ ગરબા રમે છે। વર્ષોથી માં ભવાનીના સાનિધ્યમાં આ ગરબાનું આયોજન કરવામાં આવે છે। રાજા રજવાડાના વખતે ગરબાનું આયોજન કરવામાં આવે છે અને અહીં આ ગરબીની અંદર 250 થી 300 બાળાઓ રમવા માટે આવે છે। દરેક બાળાઓને છેલ્લા દિવસે અમે નાણી આપી અને બધાને ખુશ કરીએ છીએ। એમાં માંગરોળ નગરજનો, વેપારીઓ અને તંત્રનો પણ ખૂબ અમને સહયોગ મળી રહ્યો છે। તેમજ અમારી જે આ ટીમ છે, માં ભવાની મંડળના યુવક મંડળની જે ટીમ છે, એ આજે રાત દિવસ તનતોડ મહેનત કરી અને આ માતાજીનો જે ગરબીનું આયોજન છે એમાં તનતોડ મહેનત કરી અને આ કાર્યને દીપાવે છે। એ બદલ અમારી ટીમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું, તંત્રનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારા પ્રમુખ શ્રી જયેશભાઈ એ પણ સતત આખા મંડળની અંદર દેખરેખ રાખી, નિગરાની રાખી અને બહુ સારી કામગીરી થાય એવું સતત રાત દિવસ સતત ચિંતા કરે છે અને આ માતાજીના 9 દિવસની નવલા નોરતા નગરજનો અને અમે બધા હોંશે હોંશે માં ભવાનીના સાનિધ્યમાં ઉજવીએ છીએ। જય ભવાની, જય માતાજી। દર વર્ષે જય ભવાની ગરબી મંડળ દ્વારા 10 દિવસનું નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન યોજાય છે, જેમાં દાતાઓના સહયોગથી દીકરીઓને દરરોજ નાસ્તો અને દશેરાના દિવસે બાળાઓને લાણી રૂપે ભેટ પણ આપવામાં આવતી હોય છે। સમગ્ર આયોજનને સફળ બનાવવા ભવાની ગરબી મંડળના પ્રમુખ જયેશભાઈ પરમાર સહિત ટીમના સેવાભાવી સભ્યો દ્વારા આ સુંદર વ્યવસ્થા કરવામાં આવતા નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં લોકો માતાજીના દર્શન સાથે ગરબા નિહાળવાનો લાભ લઈ નવરાત્રી પર્વની ઉજવણી કરે છે। માંગરોળની મધ્યમાં આવેલ માં ભવાની માતાનું મંદિર બિરાજમાન છે। અહીંયા રાજા રજવાડાના વખતના અહીંયા જે ગરબા પ્રાચીન ગરબા રમાય છે અને અહીંયા આ વર્ષો જૂના પુરાના અમે પણ અહીંયા એ સિલસિલા ચાલુ રાખી છે અને અહીંયા લગભગ અમારે બાળાઓ 200 થી 250 બાળાઓ રમે છે, તેની પાસેથી અમે કોઈ શુલ્ક લેતા નથી અને અમને માંગરોળનો અને વેપારી લોકોનો, પોલીસ સ્ટાફનો સારો સાથ સહકાર મળે છે અને અમે પણ રોજે રોજ બાળાને નવા નાસ્તા અને છેલ્લે દિવસે અમે એને દશેરાના દિવસે મોટા ઇનામો પણ અમે અર્પણ કરીએ છીએ।